સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને એક્શનમાં ભાજપ। જી હા, ભાજપે ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી દીધી છે। જોધપુર, જમાલપુર તથા સરખેજ વોર્ડના ઉમેદવારોને જાણ કરવામાં આવી છે। જોધપુર વોર્ડમાં ભાગ્યેશ પટેલ, વિનોદ પટેલને જાણ કરવામાં આવી તો ભારતીબેન ગોહિલ તથા નયનાબેન કોટકને પણ જાણ કરવામાં આવી છે। જોધપુર વોર્ડમાંથી ભારતીબેન ગોહિલને રિપીટ કરાયા છે તો વેજલપુર વોર્ડમાંથી પણ ભાજપમાં 4 ઉમેદવારની જાહેરાત થઈ। વેજલપુરમાં દેવાંગ મહેતા, પારુલ દવે, રાજેશ ઠાકોર અને જુલી ચૌહાણનું નામ જાહેર થયું। વેજલપુર વોર્ડમાં પારુલ દવે અને રાજેશ ઠાકોરને રિપીટ કરાયા તો સરખેજ વોર્ડની વાત કરીએ પણ સરખેજ વોર્ડમાંથી પણ ભાજપ 4 ઉમેદવારો મેદાને ઉતાર્યા છે। રાજુ શુક્લ, દિવ્યેશ ત્રિપાઠી, હેમા શાહ અને જેઠી ભરવાડ મેદાને છે તો સરખેજ વોર્ડમાં ભાજપે નવા ચહેરાઓ પર આ વખતે દાવ લગાવ્યો। બોડકદેવ વોર્ડમાંથી દેવાંગ દાણીને રિપીટ કરાયા છે। બોડકદેવમાં ભાવના પટેલ, પારુલ મકવાણાને ધરમસિંહ દેસાઈ પણ મેદાને છે તો ભાજપે મક્તમપુરના ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા છે। ગોપાલ ચૌહાણ, અભય વ્યાસ, હંસા પરમાર, એકતા ઠાકોરને જાણ કરવામાં આવી। ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી અને તૈયાર રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે। आज मुद्दा पर संवाददाता मोनिका राजपूत लाइव जोड़ाई गया है। मोनिका, एक પછી એક નામોના યાદી જાહેર થઈ ગઈ છે। હવે જે નામો અત્યારે જે બહાર આવી રહ્યા છે, ખાસ કરીને કેટલી આશા અપેક્ષાઓ સાથે કોના પત્તા ખાસ કપાયા છે, કોને ટિકિટ મળી છે, શું અપડેટ? બિલકુલ તે સંજીવની જે પ્રમાણે વાત કરવામાં આવે તો આ સવારથી જે બેઠક યોજાઈ હતી અને બેઠક બાદ બપોર પછી જે છે તમામ જે વોર્ડની જ્યારે વાત કરવામાં આવે તો હવે જે છે તમામ જે ઉમેદવારો જે નક્કી કરવામાં આવ્યા છે તે ઉમેદવારોને ટેલિફોનિક જે છે જાણ કરવામાં આવી રહી છે। કારણ કે આવતીકાલે જે છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તો તેને ધ્યાનમાં રાખીને પણ અત્યારથી જ જે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે તેવા ઉમેદવારોને હવે ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો જોધપુર વોર્ડની વાત કરવામાં આવે તો ભાગ્યેશ પટેલ, વિનોદ પટેલ, ભારતીબેન ગોહિલ અને નયનાબેન કોટેક જે 4 ઉમેદવાર જે છે પર મોહર મારવામાં આવી છે, જેમાં ભારતીબેન ગોહિલને જે છે રિપીટ કરવામાં આવ્યા છે। તો બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો વેજલપુર વોર્ડની વાત કરવામાં આવે તો દેવાંગ મહેતા, પારુલ દવે, રાજેશ ઠાકોર અને જુલી ચૌહાણ જેમાંથી 2 જેટલા ઉમેદવાર જે છે તેને પણ રિપીટ કરવામાં આવ્યા છે। સરખેજ વોર્ડની વાત કરવામાં આવે તો સરખેજ વોર્ડના જે રાજુ શુક્લ, દિવ્યેશ ત્રિપાઠી, હેમા શાહ, જેઠી ભરવાડ સરખેજ વોર્ડમાં 4 ઉમેદવાર જે છે નવા ઉતારવામાં આવ્યા છે। બોડકદેવની જ્યારે વાત કરવામાં આવે તો દેવાંગ દાણી, ભાવના પટેલ, પારુલ મકવાણા, ધરમસિંહ દેસાઈ। દેવાંગ દાણીની વાત કરવામાં આવે તો દેવાંગ દાણી સ્ટેન્ડિંગ ચેરમેન પણ રહી ચૂક્યા છે ને તેમને રિપીટ કરવામાં આવ્યા છે। એટલે કે જે પ્રમાણે હવે જે વોર્ડ વાઇઝ જે છે તમામને ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે અને તેવા લોકોને જે છે આવતીકાલે જ્યારે ફોર્મ ભરવાનું છે તો આવા જે ઉમેદવારો છે તેમને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે। બીજી તરફ મક્તમપુરાની જ્યારે વાત કરવામાં આવે તો સંજીવની, ગોપાલ ચૌહાણ, અભય વ્યાસ, હંસા પરમાર અને એકતા ઠાકોરને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે। ધન્યવાદ મોનિકા આ સમગ્ર જાણકારી માટે।